વેનુભાઈ સુડાસમાની વાડીએ સિંહ ઢાંઢાનું મારણ કર્યું છે રાતે, મોડી રાતે. એટલે અમારે ખાલી વન વિભાગને એટલું જ કહેવાનું છે કે આ ખેડૂતોને એનું યોગ્ય વળતર મળી રહે, એટલે જેથી કરીને ઢાંઢો બીજો લઈને એની ખેતીનું પાછું કામ ચલાવ થઈ જાય. અને સિંહ જે રાતે મારણ કર્યું છે, એટલે અમારા વિસ્તારમાં વધારે સિંહનો માહોલ છે અત્યારે. પણ એવું તો બનવાનું છે, સિંહ છે એટલે તો મારણ થવાના છે, પણ ખેડૂતોને યોગ્ય એનું વળતર મળે એવી અમારી ખાલી માંગ છે. અત્યારે હું ગામની અંદર હતો, મને ફોન આવ્યો કે ભાઈ વલ્લભભાઈ અને વિનુભાઈની વાડીએ જે સિંહ આવીને એનો પોતાનો માલિકીનો જે ઘરનો બળદ હતો એ અહીંયા આપ જોઈ શકો છો, આ દોરડેથી બાંધેલો છે. આ રાત્રે આવી અને મારી નાખેલો છે અને બળદને આખો પૂરેપૂરો ખાઈ ગયા છે. તો ખરેખર આ ગામની અંદર રાત્રના 11-10 સિંહના ટોળા મારતા હોય એવું મને બધાને જાણવા મળ્યું છે. અને મારી વાડી બાજુ આવે છે, જે આપણે ખીજડીયાના કેડે ધૂણો છે એની સામે મારી વાડી છે, અને ન્યાય પણ સિંહ હાટમાં. તો વન વિભાગને મારે ખાસ તો એ કહેવાનું છે કે ભાઈ તમારે આ પ્રાણીઓનું કંઈક ને કંઈક વ્યવસ્થા કરો. આ તો ઠીક છે, આ મૂંગું પ્રાણી એમાં જીવ છે, માણસની જાનહાનિ થાય. આ લોકો અત્યારે આપણે બધે ખેડૂતોની વાડીએ માણસો રહેતા હોય તો વન વિભાગને જાણ કરવાની છે કે ભાઈ તમે ખેડૂતોને વાયર ફેન્સિંગ કરી દો અથવા તો એને કંઈક સુરક્ષા માટે વ્યવસ્થા કરો. એટલે વન વિભાગ માટે ખાસ આ મારે કહેવાનું છે અત્યારે કે જે ઇરિગેશન વિભાગ આવેલો છે એની અંદર જો વન પ્રાણી આવી જતા હોય તો યોગ્ય કાર્યવાહી, અને આ વલ્લભભાઈ અને વિનુભાઈના જે બળદને મારણ કરેલું છે એને પોતાનો માલિકીનો બળદ હાલતો તો એને પૂરું વળતર મળે એવી અપેક્ષા રાખું છું.